કેમ છો બધા મજામાં ને? અત્યારે વાગી ગયા 1:30 એટલે 1:30 વાગી ગયો અને આપણે કામેથી આવી ગયા ઘરે અને હવે વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું કેમ કે ઠંડી પણ હમણાં 2-3 દિવસથી વધી ગઈ છે એટલે આપણે જો જાકી પણ હેઠે ટી-શર્ટ પહેર્યું એટલે ટાઈટ ઓછી હોય જો. તો અત્યારે આપણે બપોરા પાણી કરી લીધા અને આશુબેન ને ધુવીબેન જો રમકડે રમે છે. તો કેમ કે એમના આટલું આપણે રમકડા લાવ્યા હતા, ક્યાંથી લાવ્યા છે એ તમને આગળ કહીશું વિડીયોમાં. તો હે ને જોઈ જવું અને તમને પાછળનો કેમેરો કરીને બતાવું. અને ધુવીબેન તો રાજી થઈ ગયા, આપણે સંક્રાંતિ ગયા હતા ને એટલે. તો આશુબેન ને રમકડા રમે. જય માતાજી આશુબેન. કેમ છો? એકદમ. ઠંડી કેવી પડે છે? એમને શું રમકડા રમો તમે ધુવીબેન? શું બેન ધુવીબેન શું કરો છો તમે? શું હે એમાં ઠેલામાં કોણ લાવ્યું? શું લાવ્યું? કોણ લાવ્યું? ઢીંગો હે આ તો એલા ના કોણ લાવ્યું એમને? જો આપણે પીપળી ની ગયા હતા ત્યાંથી ના ધુવીની હાટું લાવ્યા બધું. એ બે નો ભાગો હે દે ને આસુ દે દે. લીયા ગયા હતા ને જો અહીંયા ઉભી રે. જય માતાજી ધુવીબેન. એમ ને એમ કોણ લાવ્યું ઢીંગો? એમને તું રમાડે ઢીંગાને? ફૂલડા કોણ લાવ્યું? એમને મસ્તી ના હે. જય માતાજી બા. જય માતાજી. જો આપણે લીયા ની પીપળી ની ગયા હતા ત્યાંથી ના લાવ્યા જો બધું. એ બીજો ઢીંગો હે તો માનસી નો હે. હા મજા આવે ને રમાડો? હે શું નામ? ડોંગી. ડોંગી એક ફૂલડું નીકળી ગયું. જો આ ઠેલો પણ આપણે હેતલબેન હાટું લાયા હે નહીં? કેવા મસ્તી ના હે ને? ઢીંગો રંબાડો હોય ને ખાવા દીધું. કેનું શાક બનાવવાનું હતા તમારે રમકડા રમવા? આશુબેન કેનું શાક બનાવવાનું હતું? તુવેર ની સિંગુનું. તો અમને ખાવા દીશો? તમારે કેનું શાક બનાવવાનું? ફૂલડા શાક બને કોઈ દી? નો બને. કેવી રીત બનાવો એમ? એમને એમને ગુલાબ હે. એ ગુલાબ નથી, ઓલા ગુલાબ છે. જો શાક સડે છે અહીંયા. ગેસ લાગે છે અમારે રમકડામાં એમ ને? જો પૂરીઓ કાઢવાનો ઓલો છે જારો. અને સમસો એલા ચાક તમારે હરખું મેકો આમ જો. ધોઈબેન હાટું મહેમાન આયા એટલે આમ જો આ તેલ 2 કિલો તેલ એમને રસોઈ નાખવાનું તો 2 કિલો હોય. હા આમ તો તે માટે હે બીજો ઢીંગો બોલે તમારે? ઢીંગો બોલાવત ખરા? વાવ 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 સિંગો એમ નો કરે જો દે માતે દિના. અત્યારે ક્યાં જાવ છો તમે? ક્યાં જાવ છો તમે? એમને હાલો તો આશુબેન જય માતાજી. રમકડે રમે છે જો આશુબેન. ખાવાનો ટાઈમ થઈ ગયો એમને એમ મહેમાન આયા છે ધુવીબેન નહીં? તમે આયા તે બધાને ખાવાનું હે ને તે હેને સિંગુર રોટલા આમળે બનાવ્યા એમને અને જા ફૂલડા હા
હાલો તો આશુબેન, જય માતાજી. લાઈક કરજો, શેર કરજો અને અમારો વિડીયો જોતા રહેજો આગળ. બાય બાય. કિનો ટીંગો છે? મારો. કોણ લાવ્યું? આ મારો હે ઢીંગો. એમને એમને મારો ફૂલડા હે. જે નાનકો ફૂલડો. ત્રણ આપણે પોગી ગયા સીતરામાએ દર્શન કરવા, અને સીતરામાના દર્શન પણ આપણે કરી લીધા, અને તમને પણ જો બધાને કરાવું તો અહીંયા અમારે સીતરામાની 36 સાયતમ હોય ત્યારે પણ આવે સૈતર મહિનામાં, અને આપણે મોતી જરા નીકળ્યા હોય તો અમારે બસ નમાડે ને પછી પગે લાગવા આવે. ને શ્રાવણ મહિનાની સાયતમ હોય ને ત્યારે બધાય બૈરા ને બધાય ગામના બધાય દર્શન કરવા અહીંયા આવે. થોડુંક દૂર ઘણું અહીંથી અમારા ગામમાં લગભગ 3 કિલોમીટર થઈ જતું હોય છે, વાડીમાં છે. જો માનતામાં બંગડિયું, મીઠાની કોથરી, પછી ટાઢુડિયું આપણે ગટકુડા કહે ને એ લાવ્યા, એ લાવે એવી રીતના. અને જાય રહ્યા આપણે જો સ્થળ શીતળામાનું પેલા જૂનવાડી સ્થળ. તો જો આપણે પણ દર્શન કરી લીધા, અને કૂવો હતો, અત્યારે કૂવો બુરી નાખ્યો ને કારણ કૂવો હતો, એડાનું વાવેતર છે જો. તો હાલો આગળ. મારો દીકરો હાલ એ તને તારા કાકો બોલાવે, મારા ગગા હાલ ગયો. સિસોટી વાગી મારો છોકરો આયો, અવળી 10માં થી આયો. 10માં આવે દીકરા નહીં, અવળી 10માં આવે દીકરા. એ કાકા બોલાવે આજે કાકા બોલાવે ગગાયા રે. મારો હવજ એ એના કાકાનો એક અવાજ સાંભળી આદી ગળદીની અંદર ટાઈટનો રૂપચુપ કરતો આયો. મારો હવજ એ મારો ગગો મારો ટીણીયો આયો, આવી ગયો બાપ. એ કાકા બોલાવે આવજે, આજે કાકા બોલાવે ગાયા આવજે. જય માતાજી, રામ રામ. જય દ્વારકાધીશ, જય માતાજી, રામ રામ. બાકી એટલે દીકરો લે. અરે કાકા, આ ખરા બપોરે છોકરાને વાડીએ બોલાવી અને હું કામ કર્યું? એટલે આટલી કડકડતી ટાઈટમાં તને બોલાવવાનું કારણ એટલું છે હા, કે તું ગયો તો ક્યાં? મને મોકલ્યો છો ક્યાં? એ તને હજડો હજડ હુકમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો. તે હું વાડીએ જ ગયો તો, કોઈની ગાડીએ નતો ગયો. ખોટું બોલમાં વાડીએ તું મને ક્યાંય ન દેખાણો. હા બસ એ શેઠા પડતા દાલ કાકા એ ચાર આંટા માર્યા, વળતો એક પાહતનો આંટો માર્યો. નો દેખાણો મને જંગલમાં, નો દેખાણો ઝાડામાં, એ નો દેખાણો ગામમાં, નો દેખાણો સીમમાં. તું હતો ક્યાં? વાડીએ જતો. વાડીએ ક્યાં હતો?